હે રૂખડ, હું તમને શું કહું છું, આ રાજ્ય ક્યાં ગયો હવાર હવારનો? એ બનેવી ભાણો સને ગામમાં ગયો છે. અરે પણ ગામમાં તમારે હારી જવાય ને, આ ઘડી પીને આવશે તો. એ બનેવી ભાણો હવે નો પીવે, ભાણો સુધરી ગયો છે. હવે મને નથી લાગતું કે એમાં કઈ સુધારો આવશે એમ. સુધારો આવી ગયો બનેવી, બાબાએ સને સર્વિસ આપીને એટલે હાવ સીધો દોર દેખો થઈ ગયો. એમ? હા બાપા આંબો લાવ્યો છું, ફળિયામાં છે ને ચોંટાડી દેવી ક્યાંક. બસ બસ, હવે ત્યાં છે ને આખા ગામમાં બાવળિયા વાવ્યા છે પીન પીન. હવે તારે આંબો રોપવો છે. એ બાપા એમ નથી કેતો, આ તો ચોમાસું છે ને ત્યાં સોટી જાય. હવે એને સોંટો હોય તો સોંટે આંબાને, બાકી તને ડાળી વગાડી દેવો છે એ નક્કી છે ફાઇનલ. એટલે લે એ છે ને આપણે વાલકાનું ઓલા જવાનું છે, હા. અને તારે વેહોળનું આપણે નક્કી કરેલું છે, સરપંચે કર્યું હતું ને. હા, હા. હા, એટલે વાલકાનું ઓલા જવાનું છે. એ વાત ફાઇનલ થઈ ગઈ. હા એ બાપા હાલો ને, તો પછી મોડું નથી કરવું. હાલો હાલો. હા, પણ હવે પાછું એ બાપા હવે તો હાથે નહીં લગાડું બસ. એમ ને, હા, હા. તો દલી પીવાનું નહીં ને પાછું. નહીં હા, નહીં નકર એમ કે હાથ નહીં અડાડું. એ બનેવી ભાણો સુધરી ગયો છે. આમ જોવો હવારમાં વાર કપાઈ આવ્યો, નાય ધોઈને આમ જો ત્યારે થઈ ગયો. વાહ ભાઈ વાહ. હવે એક કામ કરવી, તારે આંબાને ઘડી બાજુ મૂકી દે, અને પછી છે ને આડો કરીને પછી એને આપણે રોપી દેવું. હા હા હાલો. અને વાલકાનું ઓલા જઈ પેલા હા. એને આગો પાછો થઈ જાય ને તો તારો વેહોળ આગો પાછું થઈ જાય એમ થાય. એવું નથી થવા દેવું. હાલો હાલો. લે હું આવ્યા આ વાલકો બેઠો ને, હે વાલકા, હા. હવે હું તને શું કહું છું કે મારો રાજ્ય હવે સુધરી ગયો છે લો. એટલે આપણે છે ને આપણે સરપંચ આગળ જાવી. હાલ તું મારી હારી. આ સરપંચ આગળ જાઉં છો હા સરપંચ કહેતા છે ને હા આ તો કાંઈ વાંધો નહીં, જો સુધરી ગયો હોય તો તમ તારે હાલ હાલો. બરાબર હાલ ગજુડા ઓય કેમ પા આલ્યા મને પૂછ્યા વગર? વાહ ભૂખડિયાની હારી જાવ છું. પણ ભૂખંડારી તમારે શું છે? ભૂખંડ કામ હોય જા હે, આપણે હું લેવા જવું જોઈએ. એ ભાભી તમે જો અમારે છે ને સરપંચ ને ઘરે જવાનું છે. એ સરપંચ વ્યવહાર કરાવે છે કે નહીં, એટલે આ વાલકા હારી લઈ જવાનો છે. એ આપણે ક્યાંય હારી નથી જવાનું, આપણે ઘરે ઘરે રહેવાનું છે. અને કોનો વ્યવહાર? એ રાજાનું. રાજ્યનો વ્યવહાર સરપંચ કરાવે, હા એમાં તમારે વશમાં રહેવાનું. મારે વૈશમાં તો રહેવાનું જ છે ને, મને બોલી કરી સરપંચે. પણ તમને ખબર નથી આ લોકોના ધંધા કેવા છે, તોય વ્યવહારમાં વશમાં રહેવાનું ના પાડી દો, ક્યાંય નથી જવાનું. હવે આમાં ડોશી એવી વાત નથી, આ બધા સુધરી ગયા છે ને એટલે જ સરપંચ આ પાડી છે, એટલે હું કહું વચ્ચે રહીશ તમ તારે. આ ઉતરેની પૂછડી 100 મહિના દાટી રાખો ને તો વાંકી જ રહે. આ લોકો સુધરવાના નથી, અને હજી બેઠા નકતા ઘર ભેગી ના થાવ, એમ વ્યવહારમાં નથી આવવાના. જાઓ. એ ભાભી આ કઈ વાળકો નથી કરાવતો, આ તો સરપંચ કરાવે છે. આ તો એને ખાલી વસાળ રાખવાનો છે ને, એટલે અમે આવ્યા હો. જો એને પાવર તો જો. એ અમારે કોઈની વશમાં રહેવાનું નથી, અને ઈ મને પૂછ્યા વગર ઘરની બહાર નહીં નીકળે. હાલે રાજા, હજી હમું હું જોવો છો? ઘર ભેગી ના થાવ ને, શરમ જેવું છે કે નહીં તમને કાંઈ? એ હમસુ ભાઈ હવે મારો ભાણો સુધરી ગયો છે. હો હવે આથી સુધરી ગયો હોય તો અભરાઈ માથે સડાઈ દે, અમારે શું છે? હાલો હાલો નીકળો જ તી. ભાઈ આ વાત નથી ડોશી, તું સમજ. બોલો મને, તમે કાંઈ ન બોલતા ને, એક બોલાયું નાખીશ ને હમણે. બોલતા જ નહીં, અને મને પૂછ્યા વગર હે ને ઘરની બહાર નીકળતા નહીં. હાલે તું નીકળ ને તારા ઘર ભેગીનું થાને. એ તું છે ને નકરો બાયુથી બી જશો. એ નકર આ મારી હારી આવવામાં તને વાંધો શું હતો? આ ભૂખડિયા હું ક્યાં ના પાડું છું, ડોશી ની લઈને ને તને ખબર પડે તો. એ ભાભી તો એક કામ કરો, તમે હાલો આપણે. એ, એટલે હું વશમાં આવી જાઉં એટલે મારી તો આબરૂના કાંકરા થાય કે નહીં? આમ જો અમારા ઘરનું કોઈ વશમાં નહીં રહે. હાલો નીકળો, નીકળો જ તે. એ રાજા તારા બાપા લઈને ઉપર ને આવે, હમું હું જો છો? નીકળો હાલો. અને બે કાન ખોલીને સાંભળી લ્યો, મને પૂછ્યા વગર ઘરની બહાર ડગલું મેક્યું ને તો 2 નો વારો પડી જાય. હું રાંધવા જાઉં છું. એમાં ડોશી તું ખબર ના પડે. બોલો મને નકર નાખીશ ને હમણે. બાપા સાવાજો ને હવે હે અરે સાવાજો ગજુડા, આમાં તને ખબર ન હોય, આ બધી બાજી બગડે છે આપણી. તો પણ હું કરશું? શું તો બીજું શું હવે? જોયું ને બાપા, આ ડોશી મંગાવા મસ્ત નહીં અડવા દો. તું છે ને રાજા શાંતિ રાખજે, તું કાંઈ મૂંઝાતો નહીં. મારી આગળ છે ને બધાય રસ્તા છે. એ બનેવી હું રસ્તો છે. એમ જો આપણે છે ને પતુભાઈને ઓલા જાવી અને પતુભાઈને સમજાવી. હા એમ કે હાલો ને આ મારા વાલકાભાઈને અને મારા ભાભીને સમજાવો ને, આ વ્યવહારમાં આડો પગ કરે છે. ઈ વાત હાચી હો, ઈ વાત હાચી ભાણા. ઓ મામા હાસી હાસી કરો તમે તે. હવે છે ને બાપા કોઈને શરમાવા નથી. લેવું ગામમાં કાંટો ના ના મારો. ગામમાં નથી જવું. આમ જો અને આપણને ક્યાં સરપંચે ના પાડી છે, આપણે તો પતુભાઈને સમજાવીશું અને ક્યાં હોય ત્યાં આને સમજાવો. અરે હમણાં બધા સમજી જશે. અને ના 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 તને તો ડાળી વળગાડી જ દેવો છે, હવે તને સમજવા દેવો જ નથી. હાલ તું આ. ક્યાં પણ વસુભાઈ વાહડા ફાડી નાખ્યા ને? એ પતરી વાહડા નો કહેવાય, બરડા ફાડી નાખ્યા એમ કહેવાય. પણ હું શું કહું છું, તને આવું બધું શીખવાડ્યું કોણે? અરે વાહજી કાકા એવું છે તો એ પણ કઈક રીતમાં મરાયો હો, તે તો રાજ્યને મારી મારીને ધોઈ નાખ્યો તો. હવે એ વથુભાઈ એને મારવાનો જ હતો, ઈ તો જ દારૂ મૂકે, બાકી દારૂ મૂકે એમ હતો નહીં. બદરી
તું ફાવી ગયો તે રાજ્યને મારે માર્યો અને એના તને પૈસા મળ્યા બોલ. એ કયા પૈસા? લે પૈસા નથી મળ્યા તને વાલજીભાઈ આપ્યા નહીં? હવે તો 200 રૂપિયા આપ્યા. હે તો હા, કરતા હરતા બધો હું હતો, બધું કર્યું મેં, અને તોય 200 રૂપિયા જ આપ્યા. શું વાત કરે છે? તો ઈ 5000 ઉપડી લઈ ગયા ને તને ખાલી 200 રૂપિયા આપ્યા. હા, એ તો વાત છે. તું ભાઈ એને કયો ને કાંઈક 1000 રૂપિયા આપે કાંઈક. આવો આવો ભૂખડભાઈ. હા જો ને. વાહ રાજ્ય આવો બાકી વાળ કપાઈ નાખ્યા સુધરી ગયા. હા હાવ સુધરી ગયો. અને પથુભાઈ હવે છે ને તમારે જેવું થોડુંક કામ છે. બોલો ને. એ છે ને તમારે મારા ભાઈ વાલકાને અને હમજુ ભાભીને મનાવવાના છે. શું મનાવવાના છે? હવે છે ને આ રાયજન વ્યવહાર સરપંચ કરાવે છે કે નહીં? હા હવે અત્યારે ઈ આડા નથી રહેતા. હે હા નથી માનતા? એ પાણામાં લક્ષણ જ નથી એવા. એ હવે તો હાવ સુધરી ગયો ને જો. હવે સુધરી ગયો. ઈ હું કામનું. એ પચવી એવું ન કહે. એ ભૂખડભાઈ તો હું કહું છું વાલજીભાઈ ભલે ને વચ્ચે ન રહી, હું વચ્ચે રહી જાવ હાલો ને. અરે ના ના ભાઈ તમ તારે છે ને તમે એને ખાલી મનાવો. એમ કે ભાઈ તમારા ભાઈના છોકરાનું થતું હોય તો તમને વાંધો હું. હા તો એમ કરો હાલો ને. જો રાજ્યનું ક્યાંક ગોઠવાઈ જતું હોય તો મને હું વાંધો છે, હું વાલજીભાઈને મનાવું ઈ માની જાય. અરે ના ના એમ હારો હારે આવી. હા તે હાલો આપણે બધા થઈને મનાવી. પચવી તું હારે હાલ. હા, અને હવે સીધો રહેજો, લખણા વર્તા ન જાતો. ના ના હવે નહીં પીવે. હાલો આપણે ત્યાં સમજાય. હાલ, હાલ, હાલ. હાલો. આવો આવો પશુભાઈ આવો. એ વાલજીભાઈ તમે તો વચ્ચે રહેવા માંડી ગયા હતા ને રાજ્યના વ્યવહારમાં, તો હવે હું વાંધો પડ્યો તમને? આપા પશુભાઈ મારે કાંઈ વાંધો નથી, આ ડોશી ના પાડે છે. એ સમજુ કાકી તમને હું વાંધો છે? આ રાજ્યનું થઈ જતું હોય તો સારું ને, ક્યાંક છે ને લાગી જાય પછી કામે. એ પથુ આમાં તને કાંઈ ખબર ન પડે. આ લોકોના ધંધા કેવા છે એમાં વશમાં રહેવાય. અને આમ જો અમારા ઘરનું કોઈ વશમાં ના રહે. એ ભૂખડ હજી તને ના પાડી છે તોય પથુભાઈને લઈને આવ્યો અહીંયા. એ સમજુ કાકી હવે ઈ છે ને હાવ સુધરી ગયો છે ને, હવે ઈ કામ ધંધે લાગી જવાનો છે. મારે એને વાત થઈ ગઈ છે, એનો વ્યવહાર થઈ જવા જો ને. મારે કોઈની વાત સાંભળવી જ નથી. અને એ ભૂખડ સાંભળી લે તું, હું જીવું છું ને ત્યાં સુધી તો તારા રાજ્યનો વ્યવહારમાં અમે ત્રણ માંથી એક કે વચ્ચે નહીં રહેવી. જા સમજો કાકી, મારું તો કાંઈક. એ પત્રી આમ જો તારું વણ દિવાળીએ ગમે ના વ્યવહાર પાકવું. જા હું તમ તારા વશમાં. હા બસ બસ. જોયું જોયું બાપા, વાંધો જ બધો અહીંયા છે. એમને તો અમારા રાજ્યનો વ્યવહાર થાય તો તમને વાંધો શું છે ભાભી? એ આખા ગામમાં બાવળ વાવ્યા, ક્યાંય સારા કામ કર્યા તો કોક વશમાં રહે. અને નચ ઉઠીને તારે અમારે હારી બાંધણ, કાંઈ ખેતર જાવી તો શેઠા હારી બાંધણ. એટલે અમારે હે ને તારી હારી કાંઈ વ્યવહાર નથી રાખો. અને એટલું કેવી સીવી તો હજી પાછો અહીંયા ઉભો છે. હાલવા મહિને જાને. હા પતુભાઈ હું નતો કેતો, એ નહીં માને. હવે ભૂખડભાઈ સમજુ કાકી એ ચોખ્ખી ફૂલ ના પડી દીધી છે, તો હવે આમાં હું કઈ ન કરી શકું, હું જાઉં છું. આમ જો એ ભૂખડ હજી તું અત્યારે પતુભાઈ લઈને આવીશ, કાલ સરપંચ ને લઈને આવીશ, કાલ ઓલા નાથાભાઈ લઈને આવીશ, ગમે ને લઈને આવીશ ને તોય તારા છોકરાના વ્યવહારમાં એમ ત્રણ એક કે નહીં વચમાં રહી. જા સમજુ કાકી માની જાવ. એ ઉપડો ઉપડો હવે હાલવા મહિને નકા માર નો ખાવ નકા માર ખાઈશ કોક અરે ના. હાલ રાજા હાલ. તો એ કાંઈ વાંધો નહીં ભાભી, તમે વસાવ ન રહ્યા ને તો કાંઈ વાંધો નહીં. હવે તમે તારે વાલકા તું જોઈ લેજે. હવે આપા ભૂખડ એમાં હું કરું? આ મારો કાંઈ વાત નથી, હું તો ત્યારે જ છું. આ મારા ડોશી નથી માનતી તો હું કરું ભાઈ બોલ. એ હારું વાલકા. આમ જોવો હું બકરો લેવા ગામમાં જાઉં છું ત્યાં સુધી બે ઘરની બહાર ન નીકળતા. અને જો બહાર નીકળે ને તો બે ના ટાંગે ભાંગી નાખી. ધ્યાન રાખજો બે. અને આમ જોવો ફોન માં પાછા સરપંચ ને કેતા નહીં કે વાહ ભાઈ તમે તારે વ્યવહાર કરાવો હું વશમાં. જો ઈ વાતની મને ખબર પડી ને તો બધું ધ્યાન રાખજો બે. નો હવે એવું કઈ ન થાય. હા બાપા નહીં અમે અહીંથી ક્યાંય જાશું જ નહીં તમે. હા હમણાં હું બકર લઈને પાછી આવું છું. આજા એ બાપા સમજો હવે આપણે ક્યાંય વચમાં રહેવું નથી હો, નકર છે ને માર બા જો રિહાઈન પાછા વયા જાય ને તો હાથે રોટલા ઘડવાનો વારો આવશે. હા ભાઈ મારે વછાડ આયા કોને રહેવું ગજુડા, પણ આપણા પંછણું લઈ ગયા ને એટલે વ્યવહાર કરીને એની આગળથી તોડ કરી નાખવાનો છે સાદો બધો, એટલે આપણા પૈસા પાછા આવી જાય. તો પણ મારા બાને વાત કરવી હતી ને. એ તારી મને વાત કરવી તો એમના ઢીબી નાખે આપણને. આપણે ખેંચીએ ને વાત કરી યાર થતો હોય ને કાંઈ કહેતો નથી એ વસ્તુ. સારું એ પછી આપણે ધીમે ધીમે કઢાઈ લેવું, અત્યારે તો આ બધું પતાવો. હા વાંધો નહીં પતાવી દઉં. હે રોકડ, હું તમને શું કહું, આ ડોશી છે ને તોરે ધરાર ન માની હો પણ. નો મહિને હા અને પણ રાજ્ય ક્યાં? મારી હારી ક્યાં છે? ઈ તો મારી પેલા દોડા દોડ ગામમાં વયો ગયો. હે હા, ગામમાં જો. હવે તો અહીંયા આંબો નહીં વાવે, આખા ગામમાં હવે બાવળિયા વાવશે. બધું બરાબર હાલતું હતું. આ ડોશી આવી ને પછી જ બાજી બગડી ગઈ. ડોશી એ એ શું છે? હું છે એટલે બધું છે.
એ પણ ઈ તારા બાપાને કંઈ હું ખાતી બડા વાસ આવે પી ગયો ને હા પી ગયો બોલ શું છે જો એટલે તું કેતી કે તારા વ્યવહારમાં વચ્ચે અમારા ઘરનું કોઈ નહીં એટલે તું ના પાડતી હતી હું જીવું ને ક્યાં સુધી તારું વ્યવહારમાં એમ ક્યાંય વચ્ચે નહીં એ ડોશી વચ્ચે ન રહેતી હું તને ક્યાં કહું છું વચ્ચે રહેજે હવે તમે જો રાજા ગામના કોઈક વ્યવહાર કરાવતા છે ને ના એવું નહીં થવા દો જીવું ને ક્યાં સુધી લે હા હા હવે તું જીવીશ તો ને એ લે તું મને મારીશ એમ હા તને માર વાત આવ્યો છું બોલ હવે વયું જાને તારું કામ નહીં તું પી ગયેલું છે વયો જા જામ સાની મનીનો હા હા મને બરાબર. મારીશ મને હવે વયું જાને સાની મનીનું એ વાહ હા આવી ત્યાર નીકળી હતી વચ્ચે નહીં હવે થઈ ગઈ ને શાડમાં કા ભાઈ હવે મારું વ્યવહાર થઈ જશે બરોબર ને હે રૂખવાડ હું તમને શું કહું છું હવે ગામમાં આટો તો મારો જાવ ને ગોતીને લાવો ને આવ્યો ભણો આવી ગયો ને પાછળ જઈને હે બાપા જાવ હવે બાલજી કાકા પાસે જાવ એ હવે બાલજી કાકા વચ્ચે રહેશે અરે પણ વાળકો તો વસાળ રહેશે પણ ડોસી રેવી જોવે ને બે ફેરી આપણે ગયા સીવી એ બાપા હવે ડોશી ને વશમાં રહેવાનું જરૂર નથી એને મેં સાઈડમાં કરી દીધી સાઈડમાં એટલે ભણા એ મામા એક પેપ ભેગું માથું ફાડી નાખ્યું હે